ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. ગુજરાતની સમૃદ્ધિની ચાવી છે 5G. ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. એટલે કે એવું ગુજરાત કે જેના નાગરિકોનું જીવન મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે રિન્યુએબલ ઉર્જાને પ્રાધાન્ય આપતા હોય અને જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય, જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતાં વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ आर्थिक रीते अग्रसर रहे. गुजरात भारत का वो राज्य है जिसने भारत में सबसे पहले अपनी सोलर पावर पॉलिसी बनाई थी. पहले गुजरात में पॉलिसी बनी, इसके बाद हम नेशनल लेवल पर आगे बढ़े. दुनिया में जैसा अभी भूपेंद्र भाई ने बताया, क्लाइमेट के लिए अलग से मिनिस्ट्री बनाने वालों में भी गुजरात बहुत आगे था. जिस समय भारत में सोलर पावर की बहुत चर्चा भी नहीं थी, गुजरात में सैकड़ों मेगावाट के सोलर प्लांट लग रहे थे. છેલ્લા 20 વર્ષમાં અહીંયા ઉદ્યોગ ક્ષેત્રે નવા વાઇબ્રન્ટ યુગની શરૂઆત થઈ. અહીંથી શરૂ થયેલ ઉદ્યોગ પ્રોત્સાહન નીતિઓ આજે અન્ય રાજ્યો માટે પણ અનુકરણીય બની છે. ગુજરાતે ઉદ્યોગોના માધ્યમથી સમૃદ્ધિ અને રોજગારની સિદ્ધિ મેળવી છે. આ માટે ઠંડી ગરમી જોયા વગર મહેનત કરી છે. ગુજરાતના શ્રમિકોએ દિવસ રાત એક કર્યા છે. વ્યવસાયકારોએ અને ઉદ્યોગકારોએ પોતાની મહામૂલી મૂડીનું સાહસ ખેડ્યું છે, જેમને મળ્યો સરકારનો સાથ. વાઇબ્રન્ટ સમિટથી વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ, સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની ઓળખ તેમણે ઊભી કરી. વાઇબ્રન્ટ સમિટની આ સફળતાના પગલે રાજ્યમાં મોટા પાયે રોજગારી મળતી થઈ. પોલિસી ડ્રીવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીસ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું. શ્રેષ્ઠ લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વડાપ્રધાનશ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યએ વિકાસના મોડેલ તરીકે પ્રગતિના વિવિધ માપદંડો હાંસલ કર્યા છે. વિકાસની આ આગેકૂચમાં રોજગાર થકી નાગરિકોના જીવન ધોરણમાં વધુ સગવડો અને સુરક્ષાનું સ્તર ઊંચું આવે ત્યારે વિકાસની અસરકારકતાની સોડમ સમાજમાં ચારે બાજુ ફેલાઈ જતી હોય છે. ગુજરાત હંમેશા રોજગાર ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ગુજરાતે છેલ્લા 2 દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી જીએસડીપીમાં 14.89% વિકાસ દર હાંસલ કર્યો છે. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2003થી જે શરૂઆત થઈ અને 20 વર્ષની જે આપણી પાસે સક્સેસ સ્ટોરી જે કહી શકાય એ અદ્ભુત એમ કહેવાય છે કે આ સ્ટોરીના કારણે ગુજરાતનું એક વિકાસ મોડેલ થયું. તેની સાથે સાથે અનેક રાજ્યોએ એની પ્રેરણા લીધી અને આજે ભારતનો પણ વિકાસ જે આપણો 11મા નંબરે હતો એ આજે 5મા નંબરે થયો છે. વર્ષ 2000-2001માં દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો 5.1% હતો, જે આજે વધીને 8.2% થયેલ છે. આમ ગુજરાત
દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. આ શક્ય બન્યું છે સરકારની પારદર્શક નીતિ અને ધંધા વ્યવસાયની સલામતીથી, જેમણે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ કર્યું છે. રાજ્યની આ વિકાસ યાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત એટ 2047નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનાને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત અગત્યનો ફાળો ભજવશે તે નિશ્ચિત છે. ગિફ્ટ સિટી અને ફિનટેકને લીધે ગુજરાત ફાઇનાન્શિયલ સેક્ટરમાં વૈશ્વિક ઓળખ બનાવી ચૂક્યું છે, જ્યાં મોટા પ્રમાણમાં રોજગારી મળી રહી છે અને આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં હજુ પણ વધુ પ્રમાણમાં રોજગારીનું સર્જન થવાનું છે તે નિશ્ચિત છે. હાલમાં ગુજરાત ગવર્મેન્ટ તરફથી ઘણી બધી સારી નીતિઓ, એમએસએમઈના રિલેટેડ બધા ઘણા સારા પ્રોગ્રામો અને વેપારલક્ષી એ લોકોના ફાયદા થાય, વેપારીઓને, નાના ઉદ્યોગકારોને, એમએસએમઈને, એવી ઘણી બધી યોજનાઓ સરકાર હમણાં ચલાવી રહી છે કે જેમાં એમએસએમઈને સરળ રીતે, સરળ પ્રોસેસથી ફંડિંગ મળી રહે છે અને ઓછા વ્યાજ દરે મળે છે. તદુપરાંત એમએસએમઈની જે પણ સબસિડીની બધી સ્કીમો પણ ચાલતી હોય તેનો પણ વેપારીઓને અને ઉદ્યોગકારોને લાભ મળતો હોય. આમ તો 20 વર્ષ પહેલા મોદીજીએ ગુજરાતના ઉદ્યોગોના વિકાસનો મજબૂત પાયો નાખ્યો, જેમને આગળ વધારી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ. ગુજરાતે હંમેશા પ્રોત્સાહક અને કલ્યાણકારી નીતિ અપનાવી છે, જેમ કે એક બાજુ વૈશ્વિક રોકાણ માટેનું કેન્દ્ર બને તેવા આશય સાથે રાજ્ય સરકારે મેગા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સની સહાય યોજના અમલમાં મૂકેલ છે, તો બીજી બાજુ રાજ્યના રેલ, રોડ, પોર્ટ, એરપોર્ટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય, શિક્ષણ, રહેઠાણ, પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ હાથ ધરેલ છે. નાનકડી શરૂઆતથી પોતાની સફરના 20 વર્ષ પૂર્ણ કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વ સ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જેણે છેલ્લા 2 દાયકામાં વિપુલ માત્રામાં મૂડીરોકાણ લાવી લાખો નવી રોજગારીઓનું સર્જન કર્યું છે. 10મી વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, 40 દેશોના મંત્રીશ્રીઓ, 140થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઈ ગુજરાતની આ વિકાસ યાત્રામાં જોડાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. એટલે કે આવનારા દિવસોમાં હજુ વધુ રોજગારીનું સર્જન થશે. આજે ગુજરાતમાં જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે. તેની પાછળ સૌથી મહત્ત્વની વાત હોય તો ગુજરાત સરકારની પોલિસી છે. ઉદ્યોગમાં નવા રોકાણો આવે, સાથોસાથ પર્યાવરણના લાયસન્સ હોય, અન્ય લાયસન્સ હોય, તે સિંગલ વિન્ડોથી જ્યારે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી પછી ગુજરાતની અંદર દેશ વિદેશોના બહુ જ મોટા રોકાણો આવ્યા છે. આજે ભારતની અંદર જોવા જઈએ તો ગુજરાત પ્રથમ હરોળમાં ઉદ્યોગ ક્ષેત્રે આગળ છે. તેનું મુખ્ય કારણ ગુજરાત સરકારની પોલિસી છે. અમારે જેવા નાના મોટા વેપારીઓ માટે અત્યારે હરીફાઈ બી વધારે છે અને માર્કેટ બી મોટું છે. તેને પહોંચી વળવા માટે ગુજરાત ગવર્મેન્ટે જે વિવિધ સહાય ફાઇનાન્સ માટેની આપી છે એ બહુ અભિનંદનને પાત્ર છે. અને અત્યારનું જે માર્કેટ છે અને ગુજરાત ગવર્મેન્ટ છે જે પોલિસીઓ દ્વારા નવી નવી રોજગારીઓનું સર્જન કરે છે એ બી ખૂબ અભિનંદનને પાત્ર છે. તો આ બધી મૂળ એક હેતુ છે કે લોકો પોઝિટિવ રહે અને માર્કેટમાં ટકી રહે, એના માટે ગવર્મેન્ટે બહુ સારી સારી પોલિસીઓ બહાર પાડી છે, જેની ઇન્ફોર્મેશન તમારે લેવી જરૂરી છે. ગુજરાત ગાથા. સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ અને મિલેટ્સની વાનગીઓ. વાહ વિપુલ, કોના લગ્નનું મેન્યુ છે? મોંમાં પાણી આવી ગયું. ના ના તૃપ્તિ, આ કોઈના લગ્નનું મેન્યુ નથી. ઓકે, તો તારી બર્થડે પાર્ટીનું મેન્યુ છે. બહુ મજા આવશે. પહેલા ચોકલેટ આપજે, પછી પાર્ટી. અરે પહેલા સાંભળ તો ખરી, આ કોઈના લગ્ન કે પાર્ટીનું મેન્યુ નથી. આ તો આપણી સ્કૂલના અલ્પાહારનું મેન્યુ છે. અલ્પાહારનું? હા, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પોષણ ભી પઢાઈ ભીના વિઝનને સાકાર કરવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જેમાં શાળામાં જ મધ્યાહન ભોજન ઉપરાંત આપવામાં આવે છે પૌષ્ટિક, હાઈ કેલરી અને પ્રોટીનથી ભરપૂર અલ્પાહાર. વાહ, હવે તો સ્કૂલમાં શિક્ષણ સાથે પોષણ પણ. હા બિલકુલ. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. પોષણ ભી પઢાઈ ભી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. આર્થિક વિકાસની સાથે લોકો વધુને વધુ ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે.
જેમ જેમ સ્માર્ટ મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક સંસાધનો તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે સાયબર ફ્રોડની ઘટનાઓ પણ વધી રહી છે. સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે ફોન કોલ્સ, મેસેજ અને ઈમેલથી છેતરપિંડીના નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. ત્યારે સાવચેતી જ સૌથી મોટું સમાધાન છે. ફ્રોડ મેસેજ કે મેલ દ્વારા અપાતી વિવિધ લાલચમાં આવશો નહીં કે અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. કોઈને ઓટીપી કે પાસવર્ડ આપવો નહીં. લોકોને પોલીસ, સીબીઆઈ, ઈડી કે કોર્ટના નામે ડર બતાવી ઠગાઈની જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે. જો આવો કોઈ ફ્રોડ કોલ આવે અથવા તો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનો તો ગભરાયા વગર તેની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવો. રાષ્ટ્રીય હેલ્પલાઇન 1930 પર કોલ કરો અથવા તો નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. ગુજરાતની મોટા ભાગની વસ્તી 18 થી 60 વર્ષના વય જૂથમાં આવે છે, એટલે કે ગુજરાતમાં કાર્યક્ષમ વર્કફોર્સ ઉપલબ્ધ છે. રાજ્યને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળે તેમ છે. તો બીજી બાજુ છેલ્લા 2 દાયકાના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતા રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે. રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ ગુજરાત સરકારનો નિર્ધાર છે કે સમાજના 4 વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરી સરકારની યોજનાઓ થકી રોજગારીની નવી તકો ઊભી કરી છેવાડાના માનવી સુધી આર્થિક વિકાસના લાભ પહોંચાડવા રાજ્યમાં વિવિધ ક્ષેત્રના નાનાથી માંડી મોટા ઉદ્યોગો વિસ્તરી રહ્યા છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. રાજ્યમાં એમએસએમઈ એકમોની સંખ્યા 16 લાખ કરતાં વધારે છે. રાજ્યના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો 35.30% છે અને છેલ્લા દશકમાં આ ક્ષેત્રે 12.80%ના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરે છે. ગુજરાત ગવર્મેન્ટના ઘણા બધા એમએસએમઈના જે સ્કીમ આવેલી છે એનો અમે લાભ લઈએ છીએ અને ઘણી બધી અમને ફાયદારૂપ પણ છે. અમે એકચ્યુઅલી લેથ મશીન બનાવીએ છીએ અને એમાં જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને એમએસએમઈના યુનિટો આ સ્કીમનો ભરપેટ ફાયદો લે છે. અને અમને ગુજરાત ગવર્મેન્ટ તરફથી ઘણી બધી સહાયતાઓ સ્કીમ પ્રમાણે કે સ્કીમ રૂપે અમને પૂરી પાડવામાં આવે છે. નાના મોટા ઉદ્યોગકારો, વેપારીઓ, ટ્રેડર્સો, મેન્યુફેક્ચરો આ લોકોને ઘણો બધો ફાયદો થાય છે અને એનબીએફસીથી સરળ રીતે લોન પણ એ લોકોને મળી રહે છે અને લોકો પોતાનો ઉદ્યોગ રોજગાર પણ સારી રીતે ચલાવી શકે છે. તે લોકોને ફંડની કોઈ એવી તકલીફો પડતી નથી અને વ્યાજ દર અને બધી રીતે પણ એ લોકોને સરળ હપ્તે મળી રહેતું હોય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થા છે સીડબી દ્વારા પણ ઘણા બધા એમએસએમઈ નાના મોટા ઉદ્યોગકારોને ઘણી સારી રીતે લોનો આપે છે અને નાના લઘુ ઉદ્યોગ જેવા કે ગૃહ ઉદ્યોગ હોય છે એ લોકોને પણ સારું બધું ફંડિંગ, નાની મોટી લોનો, મુદ્રા લોનો, તદુપરાંત જેની પાસે સિક્યુરિટી કોલેટર નથી એવા ઉદ્યોગકારો કે જેમને પૈસાની જરૂર છે પણ કોઈ સિક્યુરિટી આપવા માટે નથી, તો એવા ઉદ્યોગકારો માટે પણ ગવર્મેન્ટની પાસે સીજીટીએમએસસી કરીને એક સ્કીમ છે જેમાં અત્યાર સુધીમાં 2 કરોડ સુધીનું એ લોકોનું લિમિટ હતી કે 2 કરોડ સુધી અનસિક્યોર લોન આપતા હતા. હવે એ વધારીને સરકારે 5 કરોડ સુધી કરી દીધું છે. તો એનાથી ઘણો બધો એમએસએમઈને ફાયદો થઈ ગયો છે કે 5 કરોડ સુધીની એ લોકોને અનસિક્યોર લોન મળી રહે છે. એટલે એ લોકોને નવી સિક્યુરિટી કે ક્યાંય કંઈ શોધવા જવાની જરૂર પડતી નથી. છેલ્લા 2 દશકમાં $55 બિલિયન થી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી રાજ્ય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્રહરોળમાં રહ્યું છે. ભૂપેન્દ્રભાઈની અને નરેન્દ્રભાઈની ડબલ એન્જિન સરકારે એમને અનેક વાઇબ્રન્ટો કર્યા નાના મોટા ઉદ્યોગો લાવવા માટે. એમાં જે કંઈ જમીનના ઇસ્યુ હોય કે તમારે ઇલેક્ટ્રિસિટીના ઇસ્યુ હોય કે બીજું કોલસાના ઇસ્યુ હોય બધામાં આ સરકાર તત્પર રહીને ઉદ્યોગોના નાના પ્રશ્નની પણ રજૂઆત સાંભળીને શક્ય હોય એટલા બધા નિકાલ કરે છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવનારા દિવસોમાં ગુજરાતની ઓળખ બની જશે. કેન્દ્ર સરકારે તેની મંજૂરી પણ આપી દીધી છે. આ સાથે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે અને ભીમનાથ ધોલેરા રેલ લાઇનનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આગામી વર્ષોમાં ધોલેરા એસઆઈઆર થકી લાખો રોજગારીની નવી તકો ઊભી થશે. હાલમાં 4000 એકરમાં ઉદ્યોગ સાહસિકો દ્વારા તેમના પ્રોજેક્ટ નિર્માણની કાર્યવાહી વિવિધ તબક્કે પ્રગતિમાં છે. પવન અને સૌર ઉર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી દેશભરમાં ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 દ્વારા રાજ્યમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા
રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવી રહી છે. એવી જ રીતે મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતમાં 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપે તે માટેના આયોજન હાથ ધરવામાં આવ્યા છે. એટલે કે આવનારા દિવસોમાં ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારીના અવસર ઉપલબ્ધ થશે. ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અને ગુજરાતમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ કરવા માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં બનેલી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27ના પરિણામે ગુજરાતમાં કુલ 3 સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના થવા જઈ રહી છે. સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ અને ઇનસ્પેસ સેન્ટર સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે મુજબ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન ઇકોસિસ્ટમ અને સ્પેસ અને કમર્શિયલ ટેકનોલોજી માટે પ્રતિભાનો વિકાસ કરવાનો છે. આ માટે ભારત સરકારના યોગદાનથી સેન્ટર ફોર એપ્લિકેશન બનાવવામાં આવી રહ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ યુવાધન ઊભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવામાં આવશે. એવી જ રીતે ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, મશીનરી, ઓટોમોબાઈલ વગેરે ઉદ્યોગોમાં નવી ટેકનોલોજી થકી નવી તકોના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્યમાં કાપડ ઉદ્યોગ દ્વારા મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરી રાજ્યના વિકાસના હેતુ સાથે મૂડીરોકાણ આકર્ષવા માટે ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં સમાવિષ્ટ એકમોને પ્રોત્સાહન આપતી ગુજરાત ટેક્સટાઇલ પોલિસીએ ધાર્યા પરિણામો આપ્યા છે. રાજ્યભરના ઔદ્યોગિક વિસ્તારમાં ઉદ્યોગોને જરૂરી પાણી, વીજળી વગેરે ગુણવત્તાસભર અને સરળતાથી ઉપલબ્ધ થાય, સામૂહિક વિકાસને વેગ મળે તે માટે સામૂહિક ઉપયોગ માટેની આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવા પ્રોજેક્ટ કોસ્ટના 80% સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સ્ટાર્ટઅપ પ્રતિભાશાળી યુવાનોને ઉદ્યોગ જગત સાથે જોડતી મહત્વપૂર્ણ કડી છે. ગુજરાતે છેલ્લા 3 વર્ષમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સરકારે ઉચ્ચ તકનીકી શિક્ષણ સંસ્થાઓથી માંડી ઉદ્યોગ ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત ગવર્મેન્ટ ઘણા બધા સ્ટાર્ટઅપને અલગ અલગ પ્રકારે જે સહાય પૂરી પાડે છે, એ સહાયના કારણે એ સ્ટાર્ટઅપ એના શરૂઆતથી લઈને છેક યુનિકોર્ન સુધીની જર્ની પૂરી કરે છે અને એમાં સરકારની બહુ બધા પ્રકારની મદદ રહેલી છે. ગુજરાત સરકારની સ્કીમ દ્વારા સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ હેઠળ 15થી લઈને 30 લાખ સુધીની ગ્રાન્ટ મળતી હોય છે. એનો આધાર રાખે છે કે સ્ટાર્ટઅપ કયા સ્ટેજ ઉપર છે, સ્ટાર્ટઅપમાં કેવા આઈડિયાઝ છે અને સ્ટાર્ટઅપમાં હજી કેટલા ફંડની જરૂર છે. તો એ પ્રમાણે અમને ગુજરાત સરકાર તરફથી પણ સારી એવી સહાય મળી શકે છે અને અમે એન્ટરપ્રિન્યોર્સ એ રેગ્યુલર અપડેટ્સ પ્રમાણે ફોર્મ ફિલ કરતા હોઈએ છીએ અમારા સ્ટાર્ટઅપ્સના. રાજ્યની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યથી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સપનાને સાકાર કરવા રાજ્યમાં વધુને વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ સુપ્રાપ્ય બને અને તેઓ પોતાના ઉચ્ચ ક્વોલિફિકેશન સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે માટે મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં થયેલ આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયેલ છે. યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવેલ છે. ઉચ્ચ ટેકનિકલ અને મૂલ્યવર્ધન કરનાર ઉદ્યોગો, નવા સેવાકીય સેક્ટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા સરકારે યુવકોને તાલીમબદ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યના યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવામાં આવ્યું છે. દેશ અને વિદેશોમાં ઊભી થતી રોજગારીની નવી તકોનો લાભ લઈ શકે તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અપગ્રેડેશન કરવામાં આવી રહેલ છે. વધુમાં અગ્રણી ઉદ્યોગ ગૃહો સાથે જોડાણ કરી તાલીમની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે. હાલમાં 5 મેગા ITI કાર્યરત છે. હવે 6 વધુ ITIને મેગા ITIમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે 2187 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. 46 જેટલી સીટ સાથે વિવિધ 41 એન્જિનિયરિંગ, નોન એન્જિનિયરિંગ ટ્રેડ ચાલી રહ્યા છે. એ ટ્રેડમાં ઘરસોયત્તા ટ્રેડ છે, જેમ કે HSI ટ્રેડ, હાઈ સેનેટરી ઇન્સ્પેક્ટર જે કહીએ છીએ, ડ્રેસ મેકિંગ, સ્ટેનો ઇંગ્લિશ અને પેઇન્ટર ટ્રેડ છે, કોપા જેને આપણે કમ્પ્યુટર ઓપરેટિંગ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, DTPO
કમ્પ્યુટરને લગતા વિવિધ કોર્સ ચાલે છે. ઉદ્યોગોની જરૂરિયાતો મુજબ એટલે કે ઉદ્યોગોની ડિમાન્ડ મુજબના કોર્સ ચલાવે છે, એમને એવા ટ્રેન કરે છે. આઈટીઆઈમાં જે મશીનરીઝ ને એ બધું છે, અહીંયા ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ મુજબના ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી લેબ પણ ડેવલપ કરવામાં આવે છે. અને ગુજરાત સરકારનો જ એટલો જ ફાળો છે કે આઈટીઆઈ હાલ તમે જોશો કે 287 આઈટીઆઈ એટલે કે ગુજરાતના તાલુકે આઈટીઆઈ બની છે. ટેકનિકલ શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને પોલિટેકનિક કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્કિલ બેઝડ ટ્રેનિંગ આપવામાં આવે છે. ગુજરાત સરકારના પ્રજાલક્ષી નિર્ણયોથી આજે ટેકનોલોજી, જ્ઞાન અને મહેનતને સાર્થક કરીને શિક્ષણની એવી સરળ અને વિશાળ વ્યવસ્થા ઊભી કરી છે કે તેમનો લાભ સમાજના દરેક સ્તરના બધા લોકો લઈ રહ્યા છે. આજે વિવિધ યોજના થકી જ્ઞાન મેળવી રહેલ આ વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં ગુજરાતના વિકાસના ભાગીદાર હશે તે નિશ્ચિત છે. રાજ્યના ગ્રામીણ અર્થતંત્રને જરૂરી વેગ પૂરો પાડવા તથા રોજગારીમાં વધારો કરવા કુટીર અને ગ્રામોદ્યોગને મજબૂત અને આધુનિક બનાવવા જરૂરી છે. આ માટે રાજ્યના હાથશાળ હસ્તકલા અને ગ્રામોદ્યોગના હજારો કારીગરો માટે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ઉચ્ચ કક્ષાનું કૌશલ્ય સર્જન કરી રોજગારીમાં વધારો કરવા તથા જીવન ધોરણમાં સુધારો કરવા વિવિધ આયોજનો હાથ ધર્યા છે. કારીગરોના સ્કિલ અપગ્રેડેશન માટે નવી સંસ્થાઓ મારફતે તાલીમ આપવામાં આવે છે. નવી રોજગારીનું સર્જન કરવા અને હસ્તકલાને મજબૂત કરવા સરકારી સંસ્થાઓ દ્વારા હાથશાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા ઉત્પાદિત આઇટમોમાં બજારની માંગ અનુસાર નવી વેલ્યુ એડેડ આઇટમો તથા નવી ડિઝાઇન, કલર કોમ્બિનેશનમાં આઇટમ તૈયાર કરવા ડિઝાઇન ડેવલપમેન્ટ વર્કશોપ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનું આયોજન હાથ ધરવામાં આવે છે. ઓછું ભણેલ બેરોજગાર અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓ, ખાસ કરીને ઘરકામ કરતી ગૃહિણીઓ સ્વરોજગાર દ્વારા પૂરક રોજગારી મેળવી શકે તે માટે માટીકામ અને વિવિધ સ્વરોજગારલક્ષી ટ્રેડમાં તાલીમ આપવામાં આવે છે. હું નૈનાબેન, આજે અમે ખુશ છીએ ગુજરાત ગવર્મેન્ટથી અમારા જેવા સખી મંડળ હસ્તકલા તથા ગૃહ ઉદ્યોગની વિવિધ યોજનાઓથી સહાય કરવા માટે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. અમને પગભર થવા બદલ મદદ કરવા માટે આભાર. ગુજરાત કે જ્યાં લોકહિત માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર છે, જેના પાયામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હકારાત્મક ઔદ્યોગિક નીતિઓ છે. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં થઈ રહ્યા છે વિકાસના અવિરત કાર્યો. આમ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના નાના મધ્યમ ઉદ્યોગ, ટેક્સટાઇલ, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ માટે સમય સાથે ચાલીને જરૂરી પગલાં લઈને વિપુલ પ્રમાણમાં રોજગારી ઊભી કરાઈ છે. અને એટલે જ રોજગારી આપવામાં મોખરાનું સ્થાન ધરાવે છે આપણું ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખીલતું ગમીરવંતું ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા.